Good morning. Are you home? અવાજ આવે છે મારો? Please type in chat box yes or no. All right. આપણે 2-3 મિનિટની રાહ જોઈએ. બીજા લોકો જો મે બી આવતા હોય તો એ જોઈન થઈ જાય. All right. તો 2 મિનિટ આપણે રાહ જોઈએ. રિપીટ કરાવી દેશે બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું હતું. બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ રિલેટેડ બરાબર. તો જસ્ટ રિવાઇઝ કરાવી દો એકવાર એટલે તમને આઈડિયા રહે બરાબર. ધારેતા જે નવા છે તો આપણે ફર્સ્ટ ડે સમજીને જ આપણે ચાલુ કરીએ. તો થોડુંક સ્પીડલી રિવાઇઝ કરાવી દો થોડુંક બરાબર. જો ડિસ્ટ્રીબ્યુશન ઓફ થિયરી માર્ક્સ તો તમારા ટોટલ 5 ચેપ્ટર છે. એઆઈ તમારો સબ્જેક્ટ હું લઈશ. તો એઆઈ શું છે? એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન બરાબર. એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટ છે જેની અંદર તમારે 5 ચેપ્ટર તમારે ભણવાના છે. એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર 5 ચેપ્ટર તમારે કવર કરવાના રહેશે અને 5 ચેપ્ટરની અલગ અલગ વેઇટેજ ધરાવે છે. તો સિલેક્શન ફર્સ્ટ ચેપ્ટર છે ને એ સિલેક્શન ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલ 18 માર્ક્સનું ચેપ્ટર છે બરાબર. સૌથી હાઈએસ્ટ જે ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટર છે બરાબર. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કઈ રીતના એને સિલેક્ટ કરવું બરાબર એ અકોર્ડિંગ આખું આ ચેપ્ટર આવે છે. ધેન આફ્ટર સેકન્ડ ચેપ્ટર જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ એ 12 માર્ક્સનું છે. ધેન આફ્ટર જે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ થર્ડ ચેપ્ટર છે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સ્કીમ એન્ડ પ્લાન્ટ ઇન્ટરલોક્સ એ છે તમારું 14 માર્ક્સ. અગેન જે ફોર્થ ચેપ્ટર છે હીટ એક્સચેન્જ એન્ડ કેમિકલ રિએક્ટર એ બી 14 માર્ક્સનું છે. તો થર્ડ એન્ડ ફોર્થ 14 માર્ક્સ એન્ડ સેકન્ડ એન્ડ ફિફ્થ જે ચેપ્ટર છે એ 12 માર્ક્સ બરાબર. એટલે ફિફ્થ ચેપ્ટર કયું છે તો કે ડિસ્ટિલેશન કોલમ સ્કીમ્સ. ગોટ ઇટ. 70 માર્ક્સના ટોટલ થઈને તમારું 70 માર્ક્સ અહીંયા કવર થાય છે બરાબર. કયું ચેપ્ટર કેટલા વેઇટેજ ધરાવે છે. હવે આપણે ચાલુ કરશું શું તો કે ફર્સ્ટ ચેપ્ટર યોર ગોટ ઇટ. ફર્સ્ટ ચેપ્ટર છે તમારું સિલેક્શન ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ચેપ્ટર શું કહેવા માંગે છે તો કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો બરાબર. ધારો કે જે બી તમારા પેરામીટર્સ છે પેરામીટર્સ લાઈક પ્રેશર ટેમ્પરેચર ફ્લો બરાબર. આ બધા જે પેરામીટર્સ છે એને મેઝર કરવા માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે આપણે ભણી ગયા PI1 અને PI2ની અંદર બરાબર. PI1ની અંદર તમારે શું આવતું હતું ફ્લો પછી શું આવતું હતું પ્રેશર બરાબર. હ્યુમિડિટી મેઝરમેન્ટ આવી રીતના તમારા અલગ અલગ ચેપ્ટર આવતા હતા જે પ્રેશર પેરામીટર્સ મેઝર કરવા માટે. ધેન તમારે જે PI2 છે એની અંદર કયો સિલેબસ કવર થતો હતો તો કે તમારું ટેમ્પરેચર લેવલ બરાબર. ટોર્ક એન્ડ ફોર્સ મેઝરમેન્ટ ટેકનિક્સ એન્ડ વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનિક્સ આટલી વસ્તુ છે એ કવર થતી હતી બરાબર. હવે આ બધા અંદર જે તમારા પેરામીટર્સ છે એ મેઝર કરવા માટે તમારે હરેક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતું હતું. બટ આની અંદર શું શીખડાવે છે તમને કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ કઈ જગ્યાએ યુઝ કરવું, કઈ રીતના એને સિલેક્ટ કરવું, કઈ રીતના એને ઇન્સ્ટોલ કરવું બરાબર. આ વસ્તુ આ ચેપ્ટરની અંદર તમને બતાવે છે. આનો અવાજ જો ગોટ ઇટ. ક્લિયર ધીસ પોઈન્ટ કે ચેપ્ટરની અંદર શું આવે છે. ઓલ રાઈટ.
બહાર નીકળી ગયો અંદર પ્લીઝ તમારો કેમેરા ઓફ કરી નાખો જયેશભાઈ. જસ્ટ અ મિનિટ. સોરી ભાઈ મિસ્ટેક ભાઈ મિસ્ટેક. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર 1 ની અંદર કયા કયા ટોપિક કવર કરવાના છે, બરાબર. તો ચેપ્ટર 1 ની અંદર આપણે કયા કયા તો કે ફર્સ્ટ ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ઓફ ધ સિલેક્શન ઓફ, બરાબર. કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે જે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં, બરાબર. તો હરેક પેરામીટર્સ છે, બરાબર, એના ઇન્સ્ટ્રુમેન્ટ મેં તમને કીધું. તો એ હરેક ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવું હોય, બરાબર, તો એની અંદર કયા કયા પેરામીટર ઇફેક્ટ કરે છે એ તમારે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જોઈએ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો છો તો એની અંદર તમે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે, બરાબર. સેમ વે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ વાલ, બરાબર. આ બધા ટોપિક તમારે આખા ભણવાના છે. ધેન આફ્ટર ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ, તમે કોઈ પ્લાન્ટની અંદર વર્ક કરતા હોય, બરાબર. આપણે કેમ સિવિલ એન્જિનિયર હોય, બરાબર, તો સિવિલ એન્જિનિયર આખું જે પ્લાન કરતો હોય, બરાબર, કોઈ બિલ્ડિંગની અંદર, તો એના કેમ ડોક્યુમેન્ટ હોય છે કે આખું એક લેઆઉટ બનાવ્યું હોય છે, આ બેડરૂમ છે, આ કિચન છે, બરાબર. સેમ વે તમારે પ્લાન્ટની અંદર આખું લેઆઉટ તૈયાર કરેલું હોય છે જેની અંદર અલગ અલગ સીટ અવેલેબલ હોય, જેમાં પ્રોસેસ ફ્લો સીટ, મેકેનિકલ ફ્લો સીટ, આ બધી હું તમને બતાવીશ કે તમે કેવી કેવી ફ્લો સીટ હોય છે અને કઈ રીતના એને કઈ જગ્યાએ કયું ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલું હોય છે, કઈ રીતના આપણને ખબર પડે કે આ શું વસ્તુ કહેવા માંગે છે, બરાબર. એ બધી જ વસ્તુ હું તમને શીખડાવીશ. મિકેનિકલ ફ્લો સીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ સીટ, લૂપ વાયરિંગ ડાયાગ્રામ, પેનલ વાયર ડ્રોઈંગ એન્ડ સ્પેસિફિકેશન, પ્લોટ પ્લાન્સ, ઇન્સ્ટોલેશન ડિટેલ, બરાબર. આ બધી વસ્તુ શું છે કે તમારા ઇન્સ્ટ્રુમેન્ટની ડિટેલ્સ છે. ધેન આફ્ટર આપણે થર્ડ ટોપિક, ચેપ્ટરની અંદર થર્ડ ટોપિક છે ચેકલિસ્ટ ઓફ ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ. એન્ડ ધેન ફોર્થ ટોપિક છે તમારો ટિપિકલ ચેકઆઉટ પ્રોસિજર 4. તો ફ્લો ટ્રાન્સમીટર, ટેમ્પરેચર ટ્રાન્સમીટર અને કંટ્રોલ વાલ્વ. આટલા ટોપિક તમારે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણવાના છે અને ટોટલ 18 માર્કનું ચેપ્ટર છે, બરાબર. નેક્સ્ટ મેં કાલ અહીંયા સુધી કરાવ્યું હતું, બરાબર. હવે આજે નવું ચાલુ કરાયું, આ જસ્ટ નવા લોકો માટે જ હતું. કૌશલ, ધારિત, નૈનેશ, આ બધા એ લોકો માટે હતું કે એક બેઝિક આઈડિયા આવી જાય, કારણ કે એ લોકોનું કાલ સ્કીપ થઈ ગયું હતું. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી કે ફેક્ટર અફેક્ટિંગ ફોર ધ સિલેક્શન ઓફ ધ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ, કે તમારું જે પ્રેશર અને ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ છે એના સિલેક્શનમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે, તો એનું મેં જસ્ટ લિસ્ટ આઉટ કરેલું છે. આ ક્વેશ્ચન પૂછાય છે. તો પ્રેશરની અંદર તો શું શું ફેક્ટર અફેક્ટ કરે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એક્યુરેસી. એક્યુરેસી શું છે કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે કેટલી હદે એક્યુરેટલી વર્ક કરે છે, કેટલી હદે એ રિસ્પોન્સ આપે છે, બરાબર. કે કઈ બી વસ્તુ કહે ને કે એની વેલ્યુ ટ્રુ બતાવે છે, કેટલી નિયર અબાઉટ તમારી વેલ્યુ છે એ કેટલી ટ્રુ વેલ્યુ નજીક છે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ એક્યુરેસી. સેકન્ડ વન ઇઝ ધ રેન્જ. તમારું કોઈ બી પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય, બરાબર, તો એની અંદર રેન્જ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. શું કામ કે તમારે હરેક પ્રોસેસ હશે, બરાબર, એમાં હાઈ પ્રેશર હશે, લો પ્રેશર હશે, તો દરેક જગ્યાએ રેન્જ ઉપર ડિપેન્ડ કરશે કે 5 ટુ ઇનકેસ સમજી લો કે 5 to 20 PSI જે પ્રેશર
પાઇપમાં મતલબ મેઝર કરવાનું છે તમારે, તો એ જગ્યાએ તમે હાઈ લેવલનું પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ના યુઝ કરી શકો, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ધેન આફ્ટર ટાઈપ ઓફ માઉન્ટિંગ. ટાઈપ ઓફ માઉન્ટિંગ શું છે તો કે તમે કઈ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટને લોકેટ કરો છો, બરાબર. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હરેક જગ્યાએ તમે ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ ના કરી શકો, બરાબર. સેકન્ડ, ટાઈપ ઓફ સેન્સિંગ. ટાઈપ ઓફ સેન્સિંગની અંદર સેમ વે કે કયા ટાઈપનું સેન્સિંગ છે, બરાબર, એ કહેવા માંગે છે. ડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ છે, બરાબર, એ રીતના. ટાઈપ ઓફ ફંક્શન, એમાં કયા કયા ફંક્શન્સ અવેલેબલ છે, રેકોર્ડિંગ છે, બરાબર, આવા ટાઈપના ફંક્શન્સ અવેલેબલ હોય છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, તો એ બી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ નેક્સ્ટ ઇઝ અ કોસ્ટ. કોસ્ટ બી એટલું જ રિલેટેડ કરે છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, કારણ કે જ્યાં તમે નોર્મલ કોસ્ટ, ધારો કે તમે હાઈ રેન્જ નથી, બરાબર, લો રેન્જ મેઝર કરવી છે તમારે, તો ત્યાં તમારે નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકો. તો એ નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની એટલી બધી કોસ્ટ ના હોય, બરાબર, તો કોસ્ટ બી ઇમ્પોર્ટન્ટ એટલું જ કરે છે. ધેન મટિરિયલ સિલેક્શન. મટિરિયલ સિલેક્શન વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું કામ કે તમે કોઈ પ્રોસેસની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો, ધારો કે લિક્વિડ છે, તો ડાયરેક્ટલી શું થશે, તમારો ઇન્સ્ટ્રુમેન્ટ કોન્ટેક્ટમાં આવશે તો કોરોઝન લાગી જશે જો આયરન હશે, બરાબર. તો એના માટે મટિરિયલને બી ધ્યાનમાં રાખવું પડે કે તમે કયા ટાઈપનું મટિરિયલ યુઝ કરો છો, બરાબર, એમાં કયું મટિરિયલ યુઝ કરવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો એ બી ધ્યાનમાં રાખવું પડે. એન્ડ ધેન સિગ્નલ રિક્વાયરમેન્ટ. સિગ્નલ બી રિક્વાયરમેન્ટ છે. શું કામ કે તમને કયા ટાઈપનું સિગ્નલ જોઈએ છે, ઇલેક્ટ્રિકલ જોઈએ છે, ન્યુમેટિક જોઈએ છે, તો એના બેઝિસ ઉપર બી ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં આવે છે. આટલું સમજાણું પ્રેશરને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે. આમાં કોઈને કંઈ ડાઉટ છે? ઓલ ક્લિયર? ઓલ રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ ટેમ્પરેચર. તો ટેમ્પરેચરમાં જે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની અંદર કયા કયા ટાઈપના ફેક્ટર અફેક્ટ કરે છે, સેમ એ થોડોક ડિફરન્સ આવશે, બાકી બધું સેમ રહેશે, બરાબર. એક્યુરેસી મેં તમને સમજાવ્યું. રેન્જ, ટાઈપ ઓફ માઉન્ટિંગ. ટેમ્પરેચરની અંદર મેં તમને કીધું ટાઈપ ઓફ સેન્સિંગ, બરાબર, માઉન્ટિંગ બી કીધું કે ભાઈ કોઈ જગ્યાએ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી ટાઈપ ઓફ ફંક્શન, પછી કોસ્ટ, રિસ્પોન્સ ટાઈમ. રિસ્પોન્સ ટાઈમ વેરી ઇમ્પોર્ટન્ટ. શું કામ રિસ્પોન્સ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કેટલું જલ્દી રિસ્પોન્સ આપે છે, બરાબર, એટ એ ટાઈમ રિસ્પોન્સ આપે છે, તો ટાઈમ રિસ્પોન્સ બી ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ વન છે એ મેન્ટેનન્સ. તો મેન્ટેનન્સ બી ઇઝીલી મેન્ટેન, કોઈ વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇઝીલી મેન્ટેન કરી શકો છો તમે, કેલિબ્રેશન કરી શકો છો, તો એ બી ઇમ્પોર્ટન્ટ છે. આમાં કોઈને કંઈ ડાઉટ છે? તમારા ફેક્ટર્સનું લિસ્ટ આઉટ કર્યું છે જસ્ટ, બરાબર, કે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેની અંદર આટલા આટલા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે, અને સેકન્ડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એને સિલેક્ટ કરવા માટે આટલા આટલા ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે. કૌશલ, તમારો રિસ્પોન્સ નથી આવ્યો. ના કરે ને, શું કામ ના કરે? કારણ કે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે એને મેન્ટેન કરવું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્રેશર એમાં બી એ જ આવે, બરાબર, બટ આ જસ્ટ લિસ્ટ આઉટ કરેલું છે. ઓકે, ના એવું નેસેસરી નથી કે હું આમાં લખું તો જ આવે, એવું નથી, બરાબર, બટ એ કોમનલી તમે સમજી જવાનું હોય કે મેન્ટેનન્સ બધામાં જ એટલું ઇમ્પોર્ટન્ટ હોય. ધારો કે પ્રેશર છે, ફ્લો છે, બરાબર, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો બધામાં મેન્ટેનન્સ તો ઇમ્પોર્ટન્ટ જ છે.
એવી જ રીતના મેં રિસ્પોન્સ ટાઈમ નથી લખ્યો, તો રિસ્પોન્સ ટાઈમ બી ઇમ્પોર્ટન્ટ જ છે ને, કે પ્રેશરમાં એવું તો નથી કે પ્રેશરની અંદર સ્લો રિસ્પોન્સ આવે તો તમારે સાચું હોય, તો એની અંદર બી રિસ્પોન્સ ટાઈમ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ઇટ? ક્યાં કેમાં વાત કરો છો? સિગ્નલ રિક્વાયરમેન્ટ ટેમ્પરેચરમાં? ટેમ્પરેચરમાં સિગ્નલ રિક્વાયરમેન્ટ નીડ નથી. ટેમ્પરેચરની અંદર તમારે આઉટપુટ શેમાં આવશે? ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર. ગોટ ઇટ? બટ પ્રેશરની અંદર કેવું હશે, અમુક જગ્યાએ તમારે ન્યુમેટિક સિગ્નલ યુઝ થતું હોય, બરાબર, અમુક જગ્યાએ ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય, તો ઓલ્સો યુઝડ ઇન ધ સિગ્નલ રિક્વાયરમેન્ટ, બટ ટેમ્પરેચરની અંદર એટલું નીડ એની અંદર આવશે નહીં. ડિસ્પ્લેસમેન્ટ કરો તમે. કોઈ ધારો કે તમે 25 સેન્ટીગ્રેડ ડિસ્પ્લેમાં બતાવો છો, તો ઓલ્સો એના આઉટપુટ શેમાં આવે છે? ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર ને. તમે શું કહેવા માંગો છો? માઇક ઓન કરીને કહો ને, મને નથી સમજાતું તમે શું કહો છો. કૌશલ, તમે મને માઇક ઓન કરીને કહો ને શું કહો છો. કૌશલ, પ્લીઝ ટાઈપ કરવા કરતાં મને ઓન કરીને સમજાવો તમે શું કહો છો. ઓકે, બાયમેટાલિક સ્ટ્રીપ. ઓકે યાર, ઓલી 2 પ્લેટ વાળું મને કેમ ખબર પડે? ઓકે, બાયમેટાલિક સ્ટ્રીપની વાત કરો છો. બાયમેટાલિક સ્ટ્રીપ છે, બરોબર. એનું આઉટપુટ શેમાં આવે છે? ડિસ્પ્લેસમેન્ટમાં, બરોબર. હવે જો ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે બાયોમેટાલિક સ્ટ્રીપનો યુઝ કરો છો, તો જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એનું આઉટપુટ શેમાં જનરેટ થશે? ડિસ્પ્લેસમેન્ટમાં, ઓનલી ડિસ્પ્લેસમેન્ટ, બરોબર. બટ હું કોઈ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરું છું, બરોબર, એની અંદર ઇલેક્ટ્રિક ફોર્મની અંદર સિગ્નલ નીડ હશે. આગળ હું એક્સપ્લેન થશે તો તમે થોડુંક પેશન્સ રાખો. આગળ બધું જ એક્સપ્લેન કરાવીશ. પ્રેશરનું પાછું આવશે, ટેમ્પરેચરનું પાછું આવશે, બરાબર. તો આની અંદર કેવું હોય કે તમારું સિગ્નલ રિક્વાયરમેન્ટ કેવા હોય કે ઇલેક્ટ્રિકલની અંદર હોય, ન્યુમેટિકની અંદર હોય, બરાબર, બધા સિગ્નલ રિક્વાયરમેન્ટ હોય. બટ ટેમ્પરેચરની અંદર ઇટ્સ નોટ નીડ, બરાબર. એટલા માટે એક પોઈન્ટ આમાં ના કન્સિડર થાય.
ગોટ ઇટ? આગળ સમજાવું છું, આખું એક્સપ્લેન કરું છું. આ ધારો કે આપણે ફેક્ટર અફેક્ટિંગ ઓફ ધ સિલેક્શન પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, તો હરેક જે ટર્મ હશે એનો પાછો અગેન્સ્ટ એક્સપ્લેન કરીશ, બરાબર. પેલું છે પ્રેશર, તો એક્યુરેસી માટે યુઝ કરવામાં આવે છે કે તમે જો કોઈ ક્રિટિકલ પ્રોસેસ હોય, બરાબર, જો મેં અહીંયા એક્સપ્લેન કરેલું છે. ક્રિટિકલ પ્રોસેસ હોય ત્યારે વેરી એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે, લાઇક અ બર્ડન ટ્યુબ, બરાબર. આ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે. બટ જ્યારે તમે નોર્મલ પ્રોસેસ હશે, બરાબર, ત્યારે તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો? તો કે ડાયાફ્રામ, બેલોઝ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ યુઝ કરશો. સેકન્ડ વન ઇઝ ધ રેન્જ, બરાબર. તો રેન્જની અંદર શું છે કે ધ રેન્જ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડન એકોર્ડિંગ ટુ ધ સ્પેસિફિકેશન એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ પ્રેશર ગેજ. તમારા રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ એન્ડ તમારા સ્પેસિફિકેશન અકોર્ડિંગ તમારે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે. જેમ કે લો રેન્જ છે, બરાબર, મેં કેમ તમને રેન્જમાં સમજાવ્યું. લો રેન્જ છે તો એમાં ડાયાફ્રામ, પીરાની ગેજ, કેપ્સ્યુલ ગેજ અને આ મેકલોડ ગેજ, બરાબર. તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લો રેન્જ માટે યુઝ કરવામાં આવશે. એન્ડ ધેન મીડિયમ રેન્જ, તો મીડિયમ રેન્જ માટે તમે મેનોમીટર, બેલોસ, આ બધા યુઝ કરશો. અને ધેન તમારે જે હાઈએસ્ટ રેન્જ હશે એની અંદર બર્ડન ટ્યુબ, સ્ટ્રેન ગેજ, આ બધા યુઝ કરશો. તો તમારા રેન્જ અકોર્ડિંગ છે એ ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવામાં આવે છે. ધેન આફ્ટર ટાઈપ ઓફ માઉન્ટિંગ. ટાઈપ ઓફ માઉન્ટિંગની અંદર શું હશે કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ બી સિલેક્ટ અકોર્ડિંગ ટુ ધ સ્પેસિફિક ઇક્વિપમેન્ટ ઓફ ધ mounting, and they can be field mounting, sorry, miss થઈ ગયું છે અહીંયા, પેનલ માઉન્ટિંગ ઓર ઇનલાઇન માઉન્ટ ટ્યુબ, બરાબર. તો આ અલગ અલગ જગ્યાએ માઉન્ટ કરવા માટેનું એમને એક્સપ્લેન કરેલું છે, બરાબર. કોઈ પેનલમાં માઉન્ટિંગ કરે છે, ઇનલાઇનની માઉન્ટિંગ કરે છે ઇનલાઇનમાં, પછી કોઈ લાઇનની અંદર ઇન્સર્ટ, કોઈ લાઇનની અંદર માઉન્ટ કરે છે, કોઈ ફિલ્ડ માઉન્ટ કરે છે, બરાબર. તો એ ટાઈપ ઓફ માઉન્ટિંગ થયું. આટલું સમજાણું તમને? ઓલરાઈટ. પછી નેક્સ્ટ ફેક્ટર શું છે કે ટાઈપ ઓફ સેન્સિંગ. ટાઈપ ઓફ સેન્સિંગની અંદર કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે ડાયરેક્ટ સેન્સ કરે છે કે ઇનડાયરેક્ટ સેન્સ કરે છે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈપ ઓફ સેન્સિંગ, બરાબર. પછી નેક્સ્ટ વન ઇઝ ધ ટાઈપ ઓફ ફંક્શન. એની અંદર ફંક્શન કયા કયા ઇન્ક્લુડ છે? તો કે ઇન્ડિકેટિંગ ફંક્શન ઇન્ક્લુડ છે, રેકોર્ડિંગ છે કે ટ્રાન્સમિટિંગ. તો આ બધા શું થયા? એના ફંક્શન થયા ઇન્સ્ટ્રુમેન્ટના. તો એ અકોર્ડિંગ એ સિલેક્ટ કરવામાં આવે. પછી કોસ્ટ, તો કોસ્ટ કે કોઈ રિઝનેબલ કોસ્ટ હોય તો એ અકોર્ડિંગ એ યુઝ કરે છે. મટીરિયલ સિલેક્શનમાં સેમ એઝ મેં કેમ કીધું કે when the is in process, it can be create corrosive effect, so that instrument should be made up of the stainless steel and chrome steel, બરાબર. તો કોરોઝિવ ઇફેક્ટ ના આવે એના માટે એ લોકો શેનો યુઝ કરે છે કે કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ સિલેક્ટ કરવામાં આવે છે જે સ્ટેનલેસ સ્ટીલ હોય અને ક્રોમે સ્ટીલ હોય, બરાબર. આવા ટાઈપના મટીરિયલમાંથી જો બનાવવામાં આવતું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટને એ સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર. ડિપેન્ડ ઓન યોર પ્રોસેસ. તમારી પ્રોસેસ કેવી છે, બરાબર. કોરોઝિવ લિક્વિડ હશે તો એમાં કયું આવા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશે. મટીરિયલ સિલેક્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. પછી નેક્સ્ટ વન ઇઝ ધ સિગ્નલ રિક્વાયરમેન્ટ. તો સિગ્નલ રિક્વાયરમેન્ટની અંદર શું કીધું છે કે ધ સિગ્નલ યુઝડ ટુ ટ્રાન્સમિટિંગ એન્ડ કંટ્રોલ કેન બી ઇલેક્ટ્રિકલ, ન્યુમેટિકલ એન્ડ મિકેનિકલ ટાઈપ. શું કહે છે કે તમારું સિગ્નલ છે એને ટ્રાન્સમિટ કરવું અને કંટ્રોલ કરવા માટે
અમુક જે સિગ્નલ છે બરાબર ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર, ન્યુમેટિક ફોર્મની અંદર અને મિકેનિકલ ફોર્મની અંદર હોય છે બરાબર. ગોટ ઇટ? અને તમારું જે પ્રેશર છે બરાબર એ અહીંયા કમ્પ્લીટ થાય છે. પ્રેશર આખું કમ્પ્લીટ થયું છે બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર તમને ટેમ્પરેચર ટેમ્પરેચર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર એને સિલેક્ટ કરવા માટે ક્યાં ક્યાં ફેક્ટર અફેક્ટ કરે છે એ ત્યાંથી ચાલુ કરશે આપણે. તો અહીંયા આટલું કમ્પ્લીટ થાય છે. આની અંદર કોઈને કાંઈ ડાઉટ છે? બધાને ક્લિયર છે ને? જી ભરમાર જયેશભાઈ, તમને કંઈ પ્રોબ્લેમ છે? કોઈ જગ્યાએ ડાઉટ છે? ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સેન્સિંગ. ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સેન્સિંગ એટલે શું કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર એ કોઈ પ્રોસેસ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીને સેન્સ કરે છે, અધરવાઇઝ એ વિધાઉટ કોન્ટેક્ટ એ સેન્સ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ મેથડ સેન્સિંગ. ઓલરાઈટ? ઓકે, બધાને ક્લિયર ને? તો આ તમારો નેક્સ્ટ લેક્ચર ચાલુ થશે. તો ઇફ યુ એની ડાઉટ પ્લીઝ આસ્ક મી, અધરવાઇઝ યુ લીવ ધી મીટિંગ. Have a nice day.